બકીબોલ ફુલરીન નામ એક આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેઓએ પ્રખ્યાત જિયોડેસિક ડોમ કે જેનું બંધારણ પણ C-60ના બંધારણ જેવું જ છે તેની રચના કરી હતી. વળી ગોલીય ફુલરીનનો દેખાવ એસોસિએશન ફૂટબોલના ફૂટબોલ જેવો જ હોવાથી તેને બકીબોલ પણ કહેવામાં આવે છે. બકીબોલનો વ્યાસ લગભગ 1 નેનોમીટર જેટલો હોય છે. આવા ફુલરીન્સનું અસ્તિત્વ કુદરતી રીતે મીણબત્તીની મેશમાં અને અવકાશીય વિદ્યુતમાં પણ જોવા મળે છે. હાલ 2010માં નાસાના વૈજ્ઞાનિકોએ 6500 પ્રકાશ વર્ષ દૂર આવેલા તારાને ઘેરાયેલા કોસ્મિક ડસ્ટમાં પણ C-60નું અસ્તિત્વ શોધી કાઢ્યું છે. તેથી એક માન્યતા અનુસાર પૃથ્વી પરના જીવન માટેના બીજ એ આવા બકીબોલ્સ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હશે. જુદી જુદી સંખ્યાના કાર્બન પરમાણુઓ ધરાવતા C-60, C-70, C-76, C-86 બકીબોલ્સ પણ નોંધાયા છે, જેમાં C-20 એ સૌથી નાનું અને C-540 એ સૌથી મોટું કાર્બનનું ઝુમખું છે. બકીબોલ ખૂબ જ વધારે યાંત્રિક તાકાત ધરાવે છે, પરંતુ તેમાં ચોક્કસ પ્રકારના કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધના કારણે તેઓ સહેલાઈથી બીજા અણુ કે પરમાણુઓને પોતાનામાં આંતરી લે છે અને એટલે જ તેમનું શુદ્ધિકરણ એ વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો છે. બકીબોલની બનાવટ ઘણી મોંઘી છે.